વડોદરાના રાણીપુરામાં મનરેગા યોજનામાં ₹3 થી 4 કરોડના કૌભાંડના આક્ષેપોથી ખળબળાટ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। જાગૃત નાગરિકોના દાવા મુજબ 300થી વધુ લોકોના જોબ કાર્ડમાં સાચા નામો સામે અન્ય વ્યક્તિઓના ફોટા લગાવી કામ કર્યા વગર સરકારી નાણાં બારોબાર ઉપાડી લેવાયા છે। ગામના તળાવમાં મજૂરોને બદલે મશીનથી આશરે 60 ફૂટ ખોદકામ કરી માટી વેચી દેવાઈ હોવાનો પણ દાવો કરાયો છે। સમગ્ર મામલે ₹3 થી 4 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે। સ્થાનિકોએ મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। બીજી કરાવી બતાવેલું છે અંદર આ જેસીબી આવ્યો ને તો ખાલી આમ ધરણા કર્યું। न्याय आपो 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 આ જે જોબ કાર્ડ બનેલું છે ખોટું બનેલું છે। આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે। જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે। ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે। કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 7 થી 8 વર્ષથી કેટલા વર્ષ કરેલું છે। કેટલા રૂપિયા હશે આટલા? અને કમસે કમ 70,000 જેવું હશે। ટોટલ ગામમાં આવા ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે। ગામનું નામ? અને રાણીપુરા। કેટલા રૂપિયાનું આવું બધા જો થયેલું છે? આવું બધું 3 કરોડ જેવું થયેલું છે। અને કઈ કઈ યોજનામાં થયેલું છે? આ નરેગામાં અને આ એના। આપનું નામ? મારું નામ રાઠોડ ફતેહસિંહ મેલાભાઈ છે। ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ, ગામ રાણીપુરા। આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા। કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી। કેટલા પૈસા છે? 60,000। આપ શું કરો છો? હું નોકરી કરું છું। ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા। આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ। કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અત્યાર સુધી? આ તો લગીને તો કેટલા 4 કરોડ લગીને છે। આમાં કોણ કોણ સામેલ હોય એવું તમે કહી શકો? સરપંચ હોય, બીજું કોણ હોય? જોબ કાર્ડ કોણ બનાવે છે? સરપંચ। જોબ કાર્ડ અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે? એ તો ખબર જ નહીં કે પૈસા ઉપડે। એટલે તમને ખબર છે કે આટલા પૈસા તમારા નામે ઉપડી ગયા છે એવું? ખબર જ નહીં આટલા કેવી ઉપડી જાય, મારે તો આવી તા ખબર પડી। તમારું નામ? ગોહિત ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ। નામ રાઠોડ રાજુભાઈ મફતભાઈ છે। હું ગામ રાણીપુરાનો વતની છું। અમારા ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગાનો, 300થી વધુ જોબ કાર્ડ છે। તે જોબ કાર્ડ જે ચાલવાના એ કોઈ એ નથી ઇસ્યુ, એ લોકોને મન ફાવે તેમ બોલાડી દીધા છે, મન ફાવે તેવા પૈસા ઉપર લીધા, કોઈને કીધું નહીં કે આટલું છે આવું છે। અને અમારા ગામમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આનો કોઈ સીમા નથી। શું ભ્રષ્ટાચાર થયો છે? ફૂલ ભ્રષ્ટાચાર છે કે રાણીપુરા ગામમાં અત્યાર સુધી કોઈ રાણીપુરાના કોઈ જાગૃત નાગરિક નહોતા થયા। અમે થયા છે 6 એવા જાગૃત નાગરિક કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। શેમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? મનરેગાની અંદર। મનરેગામાં શામાં? આ જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે। જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આ જે પાવડા લઈને ઊભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે। આપની શું માંગણી છે? અમારી માંગણી એ કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે। અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માંગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ। આપની માંગણી સંતોષને શું કરશો? તો અમે આગળ કલેક્ટરને જઈને અમે ત્યાં એ કરશું
કે ભાઈ અમને ક્યાં પૂર્વક અમુક જવાબ મળ્યો નથી. આપનું નામ? મારું નામ રાજુભાઈ મફતભાઈ.